ગામ કારિયાણીમાં ત્રિકમભાઈ સથવારા નામે એક સારા સત્સંગી હતા. વસ્તા ખાચરના દરબારમાં શ્રીહરિ અને સંતો અવારનવાર પધારતા ને ઉત્સવ સમયાઓ કરતા. આ ત્રિકમ સથવારા પોતે દેહથી સેવા કરતા અને સંતો પાસે બેસીને શ્રીહરિનો મહિમા સમજતા. એક વખતે તેને ટૂંટિયાનો રોગ થયો હતો. એ રોગ તો ચેપી અને જીવલેણ, જીવ લઈને જ જાય. તેનો કોઈ ઉપાય વૈદ્યો પાસે ન હતો. સૌએ હાથ ખંખેરીને કહી દીધું કે એ ભગતની થાય તે સેવા કરો, આ રોગનો કોઈ ઉપાય નથી. જેના જીવનની અવધિ આવી ગઈ તેને કોઈ બચાવી શકે નહીં. એક દિવસે તો એમની તબિયત બગડી ગઈ ને અંતસમો આવી ગયો હોય એવું થયું. ત્રિકમ સથવારાનું આખું શરીર ધજાની પૂંછડીની જેમ કંપતું હતું. ઘરના સૌ સભ્યો અને સગાવાલા એના ખાટલે તેની આસપાસ શોકાતુર થઈ બેઠા બેઠા જીવ જાય તેની રાહ જોતા હતા. એના અંતકાળનો એ આખરી સમય સૌ વિતાવી રહ્યા હતા. તે વખતે ત્રિકમે અંતરમાં શ્રીહરિની મૂર્તિ સંભાળીને આર્તનાદથી પોકાર કર્યો કે એ મહારાજ, હવે પીડા સહેવાતી નથી. આ ટૂંટિયાના રોગથી બચાવો અથવા મને તમારા ધામમાં તેડી જાઓ. ભક્તનો પોકાર સાંભળતા જ દિવ્ય સ્વરૂપે શ્રીહરિ માચા ભક્ત વીરદાસ પટેલ વગેરેને સાથે લઈને આવી પૂગ્યા અને ત્રિકમ સથવારાને દર્શન થયા. ત્યાં તો તેઓએ સફાળા બેઠા થઈ ગયા અને અતિ ભાવવિભોર થયા થકા પ્રણામ કરવા લાગ્યા. શ્રીહરિએ એમના દેહમાં રોગ કરીને રહેલ ટૂંટિયાને ઠપકો આપવા લાગ્યા. એ મૂરખ, અમારા ભક્તને શા માટે ઘેરીને પીડે છે? હાલ તો તારી આખી યમપુરી અમારું નામ પડતા થરથર કાંપે છે ને તું અહીં ઘૂસો પીડ્યો છે. કોને પૂછેને અહીં અમારા આશ્રિત પાસે આવ્યો છે? જા અહીંથી ચાલ્યો જા, નહીં તો તારી ખેર નથી. આ ગામમાં ફરી પગ ના મૂકીશ, નહીં તો જેમ શિવજીએ કામને બાળી નાખ્યો તેમ તારા એવા હાલ થશે. શ્રીહરિની આકરી વાત સાંભળીને ટૂંટિયું ત્રિકમ સથવારાના શરીરેથી ચૂપચાપ બહાર નીકળીને પોક મેલીને રડવા લાગ્યું અને રડતા રડતા બોલ્યું કે પ્રભુ માફ કરજો, હવે પછી આવું નહીં થાય, પણ હવે મારે રહેવું ક્યાં એ મને કહો. શ્રીહરિ બોલ્યા કે ગામમાં પેલી પૂરીબાઈ કેટલાય દાડાથી અમને પ્રાર્થના કરીને કહે છે કે મહારાજ મને તમારા ધામમાં લઈ જાઓ. તે તું એના શરીરે જા, અમે તેને અમારા ધામમાં તેડી જઈશું. આથી ટૂંટિયું તુરત જ ત્રિકમભાઈના દેહમાંથી નિસરીને પૂરીબાઈમાં પ્રવેશ્યું. તેથી પૂરીબાઈના જીવને શ્રીહરિ વિમાનમાં બેસાડીને અક્ષરધામમાં લઈ ગયા. ત્રિકમ સથવારા દેહ સાજા થયા ને સાવ સાજા નરવા થઈ જતા એમના સૌ સગાઓ શ્રીહરિનો આ ચમત્કાર ગાવા લાગ્યા. થોડે દિવસે ત્રિકમભાઈ સથવારા તો સાવ હાલતા ચાલતા થઈ ગયા ને ગામમાં સૌને મુખે શ્રીહરિએ મને ટૂંટિયાના રોગથી ઉગારીને સાજો કર્યો એમ અતિ દ્રઢ મહિમાની વાતો જીવા લગી કરતા રહ્યા. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીના પ્રકરણ 158ની 27થી 35મી પંક્તિમાં શ્રીહરિએ આ કારિયાણીના ત્રિકમ સથવારાને ટૂંટિયાના રોગથી બચાવ્યા એ પ્રતાપની વાત લખતા કહ્યું છે કે વળી એ ગામમાં સથવારો નામ ત્રિકમ સત્સંગી સારો, તેને આવ્યું ટૂંટિયું અનાડી, પેશી તન માતાણી છે નાડી, હાથ પગર ગલીધી તાણી, થયો પરવાશ બોલી બંધાણી, પછી તરત જીવ તેનો કાઢી, ચાલું ટૂંટિયું તે હને પાડી, ત્યારે ત્રિકમે કર્યું સ્મરણ, આવો નાથ હું પામ્યો મરણ, એવું સુણી આવ્યા વિનાશ, સંગે ભક્તમાં ચોવીર દાસ, કહે નાથ ટૂંટિયાને એમ, એવજીયાને લીધો તે કેમ, એ તો શરણ છે જો મારે, તેને લેવા ન આવવું તારે, આ ગામમાં તારે ન વગરવું, જો તું ઈચ્છે મન માવું ગરવું, કાઢું ટૂંટિયું તગડી બાર, વાલે કરી છે જનની વાર,
મેલી ગયા ત્રિકમને નાથ, તેડી ગયા ડોશી એક સાથ. પછી ત્રિકમે તનમાં આવી, કરી વાત સહુને બોલાવી. કહે મારે માથે બહુ થઈ, મને ગયું તું તૂટ્યું લઈ. તેને હાથથી નાથે મુકાવી, મને મેલો આ દેહમાં લાવી. મારે સાટે જાશે પૂરી બાઈ, વાત સાચી માનો મન માઈ. સુણી સૌ થયા છે વિષમે, તજુ તન પૂરી એ તે સમે. મળી વાત લાગી નહીં વાર, પાયમાં આશ્ચર્ય સૌ નર નાર. કહે થયો પરચો આ મોટો, હશે પાપી તે પર ઠશે ખોટો. અસ્તુ. જય સ્વામિનારાયણ. શ્રી ભક્ત ચિંતામણી પરચા પ્રકરણ 158 માંથી.